આજ તો બપોરે આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો સિંગને પહેલા ખાંડવી પડે ને તો મસ્ત મજાનું આખા રીંગણાનું શાક બની ગયું છે। હવે રોટલા બનાવવાના છે પણ લ્યો લોટ તો તળિયે પડ્યો તો હવે કાંઈ નહીં, હવે ભાખરી બનાવી નાખવાની છે તલવાળી। ભાખરી પણ મસ્ત મજાની તલવાળી રેડી છે। હવે સાજીદ આવે એટલે જ જમી લેવી અને આર્યનભાઈ તો અમારે ક્યારે જાગે 12 બપોરે જમ્યા પછી મારે તો થોડોક આરામ કરવા જોવે હો। જાગીને સીધી આ રૂમમાં એન્ટ્રી મારી ત્યાં તો મારું મશીન રાડે રાડ અનુ હાડી બનાવવા હાલ। અને આજનું વાતાવરણ તો કાંક અલગ જ હતું। અરે ધુમ્મસ ધુમ્મસ, મને તો આવું વાતાવરણ બહુ જ ગમે। અને હું તો આવી હતી બર્થડે વિડીયો શૂટ કરવા ધાબા ઉપર, પણ જુઓ કેટલો પ્રોબ્લેમ આવે। ચમકતા રહો ને ફૂલોની જેમ મહેકતા રહો, એવી બર્થડે વિડીયો બનાવવામાં હાંજ પડી ગઈ તો હાલો હવે ખાવાનું બનાવવું પડશે ને। તો જો આપણે એક વાટકો પૌવા લઈ લીધા છે ચોખાના, એના આપણે ઢોકળા બનાવવાના છે। તો મસ્ત પૌવાનું બેટર રેડી છે। બેટર સેટ થાય એટલી વારમાં આપણે ગ્રેવી બનાવવાની છે। પણ જો અહીંયા તો સાજીદને રોવરાવ્યા ડુંગળી બેને, પછી તો મસ્ત ગ્રેવી રેડી થાય એટલે આપણે પૌવાનું જે બેટર હતું એમાં સરસ રીતે પાથરી દીધું અને હવે ગરમા ગરમ ઢોકળા મસ્ત રેડી છે ખાવા માટે। અરે હું તો આંગળા સાટતી રહી જાઉં અને સારે તો મજા જ આવી જાય ખાવાની। અને આ ઢોકળા અમારે સાજીદના ફેવરેટ છે। તો હવે ઢોકળાની લઈ લેવી મજા। વિડીયોને કરીએ એન્ડ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।